પ્રભુ સેવા આશ્રમ જો અમારે પ્રભુજી જો રામ રામ ને સીતારામ મિત્ર જો પ્રભુ સેવા આશ્રમ આજે સેવા કરીને ઘણો આનંદ થયો. તો મિત્ર તમે પણ સેવા કરવા આવો. જો આજે દાળ વઘારું છું, શાક બને છે, ભાત બની ગયા છે અને રોટલી હવે બનાવવાની છે. અમારા પ્રભુ સેવા આશ્રમની અંદર 60 પ્રભુજી છે. તો તમે પણ જન્મદિવસ હોય, મરણતિથિ હોય અથવા પુણ્યતિથિ કોઈ પણ હોય તમે ઉજવી શકો છો. પ્રભુજી પણ જમે, તમે પણ જમો. જો જન સેવા એ જ પ્રભુ સેવા. તો દોસ્તો જો દાળ વઘારાય છે, શાક ઓલી બાજુ બને છે. મસ્ત દાળ વઘારી છે પ્રભુજીને, મસ્ત મજા આવી જાય જમવાની. જો શાક વઘારાય છે, હવે દાળ વઘારાઈ ગયા. શું જો વાહ, મસ્ત દાળ બની ગઈ છે. જો મિત્ર તમે પણ જોઈ શકો છો. તો તમે પણ આવો, સેવા કરવા માટે પણ આવી શકો છો. જન સેવા એ જ પ્રભુ સેવા. જો દાળ મસ્ત બની ગઈ છે, હવે શાક બનાવવાનું છે. શાક બને છે. રીંગણા, બટેટા અને ટમેટા મસ્ત શાક બને છે. દોસ્તો તમે પણ આવી શકો. 60 પ્રભુજી છે અને 15-20 મહેમાન હોય. મહેમાન પણ ભોજન પ્રસાદ ત્યાં લઈને જવાના હોય અને આપણે ઘરે બનાવીએ એવું જ બનાવવાનું. પ્રભુજીને સારું જ ખવડાવવાનું. તો હું પોતે મારી જાતે મહેનત કરીને બધા પ્રભુજીને જમાડું. પણ જો હવે ફૂલ રેસીપી આવશે. જો રીંગણા નાખીશું, અમારા પ્રિય સેવા સાથી રીંગણા, ટમેટા, બટેટા અમારે કુંભાણીભાઈની શાક છે. સખત મહેનત પ્રભુ સેવા આશ્રમ વચ્ચે જો તમે તો મિત્રો જો મસ્ત નિસ્વાર્થ રીંગણા ભાવે સડી શાક ગયા બનાવી છે. રહ્યા છે. રીંગણાનું તમે જો હમણાં બનાવે બટેટા, રીંગણા, ટમેટા. દાળ પણ બનતી જાય છે. તો કશું નાખી દાળ, ભાત, શાક, રોટલી, પાપડ અને સલાડ આજનું બપોરનું ભોજન પ્રભુજીને. તો તમે પણ આવો મિત્ર. જન સેવા એ જ પ્રભુ સેવા. મસ્ત શાક બને છે. ને આવો અવસર મળે છે રસોઈ બનાવવાનો.